રહી છે કફોડી। એમએસએમઈ કાયદાના કારણે વીવર્સની મુશ્કેલીમાં વધારો થયો છે। એમએસએમઈ કાયદાના કારણે વેપારીઓએ માલની ખરીદી અટકાવી દીધી છે। હાલ વીવર્સ 2 પાળીમાં ચલાવે છે કારખાના। આગામી સમયમાં 1 પાળીમાં કારખાનું ચલાવવાની આવી શકે છે સ્થિતિ। વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ રહ્યો છે। આવી જ સ્થિતિ રહેશે તો વીવર્સે કામદારોને આપવું પડશે વેકેશન। જી હા, સરકાર નિયમમાં ફેરફાર કરી રાહત આપે તેવી માંગણી હાલ કરવામાં આવી રહી છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકારે પેલે એમએસઈનો જે નિયમ કાઢેલો છે, હવે એમાં બધી જ રીતના મંડીમાં ભયંકર વાતાવરણ આવી ગયું છે। કારખાના ચાલતા નથી, બેરોજગાર થઈ ગયા છે લોકો। અત્યારે કારીગર બી ગામ જવા ઉપડી ગયેલા છે। એના માટે સરકાર કંઈક કરે કે જેથી કરી બધાની રોજીરોટી ચાલે। सरकार आ नियम માટે કંઈ વિચારવું જોઈએ। परिस्थिति बहुत ख़राब है सर, रोजी रोटी बहुत मुश्किल से चल रहा है और घर परिवार चलाना मुश्किल हो रहा है, काम चल नहीं रहा है। जो नियम है नियम के अनुसार अपना सरकार अपना देखे, हमारा रोजी रोटी चले, आगे अपना बच्चों का भविष्य भी उज्जवल हो। इसके लिए सरकार से निवेदन है कि जो नियम है उसको जो आगे बढ़ाए, हमारा दोनों पाली कंपनियां चले। मंदी है उसके हिसाब से पहले 3 शिफ्ट चलता था, अभी सिंगल शिफ्ट चल रहा है अपना ड्यूटी। उसकी वजह से छुट्टी की वजह से कारीगर भी गांव जा चुके हैं और जाने के लिए जाते हैं। क्या आशा अपेक्षा रखते हो सर? मैं सरकार से यही करूँगा कि अपना मतलब कुछ ऐसा करें जो अपने नौकरी पानी चलता रहे, दोनों शिफ्ट चालू हो, तीनों शिफ्ट जो है नौकरी चले अपनी। परिस्थिति क्या, माल स्टॉक में है, यहाँ कारीगर को पगार बराबर में काम ही नहीं मिल रहा है। 1 पाली खाता हो गए, माल स्टॉक की वजह से कारीगर अपने गांव जा रहे हैं। ये रखता हूँ कि उसी हिसाब से करे ना, कि दोनों पाली चले, खाता कारीगर का भी पेट भरे। परिस्थिति मंदी चल रहा है, इसके लिए 1 पाली दोनों पाली चल रहा है। कोई कारीगर तो गांव गए हैं, इसके लिए क्या आशा रखते हो? आशा क्या, मंदी का माहौल है और क्या। આજે એમએસએમઈ જે એક્ટ ઇન્કમ ટેક્સમાં આવ્યો છે એની હિસાબે વેપાર ધંધાને બહુ મોટી અસર પડી છે। એની હિસાબે વેપારીઓને જે ક્રેડિટ મળતી હતી, જે મેન્યુફેક્ચર પાસેથી જે માલ ખરીદતા હતા, એમાં હવે જે નિયમ 45 દિવસનો આવવાથી વેપારીઓ હમણાં ખરીદી ધીમી કરી દીધી છે। પણ અત્યારે હાલ પરિસ્થિતિ માર્કેટની થોડીક મંદીનો માહોલ છે, એટલે જે મેન્યુફેક્ચર છે એના પ્રોડક્શન પહેલાં ધીમા કરી દીધા છે। એમએસએમઈનો જે કાયદો આવ્યો છે ઇન્કમ ટેક્સની અંદર 45 દિવસની પેમેન્ટની સિસ્ટમમાં, એનાથી લગભગ આ 1-1.5 મહિનાથી આ ઇન્ડસ્ટ્રી ઊભી જ રહી ગયેલી છે। આવોને આવી પોઝિશન અને આનું જો કંઈ ક્લિયરેશન નહીં મળે તો બહુ લાંબી નુકસાનીનો ભોગ આ ઇન્ડસ્ટ્રી બનવાની છે। હાલ પેમેન્ટની સિચ્યુએશન તો ટાઈટ છે જ, પણ ખરીદીમાંય લોકો ગભરાય છે। તો ડિપાર્ટમેન્ટ તરફથી પણ એવી કોઈ હજી માહિતી નથી મળતી કે ભાઈ આ 31 માર્ચના ઓડિટમાં લાગુ પડશે કે રેગ્યુલર 45 દિવસ છે। તો સરકારે આની ઉપર માહિતી આપીને જે કંઈ હોય તાત્કાલિકથી આની ઉપર ક્લિયરન્સ આપીને લોકોને જાગૃત કરીને કે ભાઈ આ શું છે, કઈ રીતે લાગશે અને આગળની પ્રોસેસ કરવી જોઈએ।